ઉદ્ધવ આવ્યો છે તો પછી એને રોક્યો કેમ? ઉદ્ધવ મારા ભાઈ, આવો. આજે અમારી યાદ કઈ રીતે આવી? ભક્તને ક્યારે પ્રભુની યાદ નથી આવતી. પ્રભુની યાદ જ તો ભક્તની દિનચર્યા, એનું જીવન હોય છે. ભક્તની એક ક્ષણ પણ એવી નથી હોતી જે ક્ષણે એ એના પ્રભુ સાથે ન હોય કે પછી પ્રભુ એમની સાથે ન હોય. તું તારા ભાઈને મળવા આવ્યો છે અથવા? હું દેવગુરુ બૃહસ્પતિનો શિષ્ય છું અને એમણે મને જણાવ્યું હતું કે સાક્ષાત પરબ્રહ્મ કૃષ્ણ અવતારના રૂપમાં મારો નાનો ભાઈ બનવાનો છે. તું સ્વયં જ્ઞાન છે, સ્વયં સમય છે, સ્વયં જીવન અથવા મૃત્યુ છે. બૃહસ્પતિજીએ મને જણાવ્યું હતું કે અનેક ઋષિ મહર્ષિ ગોપીઓના રૂપમાં જન્મ લેશે, કેવળ તારી ભક્તિ માટે. પરંતુ તું હવે કેમ ગયા? તું સર્વ કંઈ તો જાણે છે કૃષ્ણ, છતાંય તું એને છોડીને આટલો દૂર ચાલ્યો આવ્યો, એમને વિરહનો દંડ આપીને. ઉદ્ધવ, તું કેમ નથી એમને એમના ખરા સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવતો? એમને જ્યારે સત્યનું જ્ઞાન થશે તો તેઓ સ્વયં જ આ મોહ માયાના ચક્રવ્યૂહમાંથી બહાર આવી જશે. ગોપીઓ જ્યારે અંધકારમાંથી પ્રકાશમાં આવશે તો તેઓ વિરહથી વ્યાકુળ નહીં થાય. શું તમને એવું લાગે છે કે એવું થઈ શકે છે? કેમ ન થઈ શકે? હવે તું મને જ જોઈ લે. હું તને મારો નાનો ભાઈ ન માનીને સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ માનું છું. હવે આ સર્વ જ્ઞાન અને ભક્તિનો જ તો પ્રભાવ છે. તું મારી વાતથી સહમત છે ને? સહમત તો છું, પરંતુ ગોપીઓ જ્ઞાન લેવાની ના કહે છે. કેમ? શું તેઓ મુક્તિ પામવા નથી માંગતી? નહીં. આવું કેવી રીતે શક્ય છે? શું તેઓ મૂર્ખ છે? બની શકે છે. કેમ કે તેઓ પ્રેમ સિવાય કંઈ સમજવા જ નથી માંગતી. તું એને સાચા જ્ઞાનનો સાક્ષાત્કાર કરાવ કૃષ્ણ, જેથી તેઓ નશ્વર માનવ શરીરના રૂપને પ્રેમ ન કરીને તારા નિર્ગુણ અને નિરાકાર રૂપને પ્રેમ કરવા લાગે. શું સાચા જ્ઞાનથી આ સર્વ શક્ય છે? હા. તો પછી તમે જ ગોકુળ જઈને ગોપીઓને સમજાવો. તમારા જેવા પરમ જ્ઞાની, પરમ ભક્ત જ મારા આ સત્ય સ્વરૂપનું જ્ઞાન એમને આપી શકે છે. પરંતુ તું મને કેમ મોકલવા માંગે છે? તું સ્વયં જ જઈને એમને કેમ નથી સમજાવતો? ઉદ્ધવ, તેઓ મને પ્રેમ કરે છે અને મારી પાસેથી પ્રેમ જ ઈચ્છે છે, જ્ઞાન નહીં. જો હું એમને ઈશ્વરીય રૂપનું જ્ઞાન આપવા લાગીશ તો જાણો છો શું કહેશે? તું ઈશ્વરના રૂપનું વર્ણન નહીં કર કાન્હા. કરવું હોય તો પ્રેમના રૂપનું વર્ણન કરો, અને વર્ણન કરવાની સાથે અમને પ્રેમ પણ કરો. એટલા માટે હું ઈચ્છું છું
કે તમારા જેવો જ્ઞાનેશ્વર જઈને એમને પરમેશ્વરની ભક્તિ અને મોક્ષના વિષયમાં જ્ઞાન આપીને એ ગોપીઓનો ઉદ્ધાર કરો.